હોય કે ના હોય, ખેડૂતોનો હક છે ગાંધીનગર સરકારને રજૂઆત કરવા માટે। તો ગાંધીનગર જો પ્રવેશ કરે છે તેઓ તો કેવી વ્યવસ્થા છે? શું ખેડૂતોને અટકાવવા માટે, શું તેમની ધરપકડ સુધીના પગલાં લેવા માટે શું પોલીસ તૈયાર છે? જો ખેડૂતો કહે છે કે કોઈ પણ હિસાબે ગાંધીનગર પહોંચીશું અને ગાંધીનગર પોલીસ કહે છે કે કોઈ પણ હિસાબે ખેડૂતોને ગાંધીનગરમાં પ્રવેશવા નહીં દેવામાં આવે અને તે જ કારણોસર અત્યારે સેક્ટર 30 સર્કલની વાત હોય કે પછી વૈષ્ણોદેવી સર્કલની વાત હોય, અમદાવાદથી ગાંધીનગર આવવાના જે તમામ રસ્તાઓ છે ત્યાં ચુસ્ત પોલીસ પહેરો જોવા મળી રહ્યો છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે કે અહીંયા 4 કરતાં વધારે વ્યક્તિઓ એ ભેગા થવું નહીં, રેલી કે વિરોધ પ્રદર્શન કરવું નહીં, સ્પીકર વગાડવા નહીં, અલગ અલગ જે જાહેરનામાના જે શરતો છે તેને આધીન જાહેરનામું અત્યારે ગાંધીનગરમાં અમલી છે અને આ જાહેરનામાનો ભંગ ન થાય તે બાબતની તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી છે। મારી પાછળના દ્રશ્યો પણ અત્યારે છે અને સાથે જ હું પોલીસ વાન પાસે પણ છું અને બીજી તરફ મારા સહયોગી જયવીરસિંહ છે તેની પાછળ પણ કેટલાક પોલીસના લોકો છે કે અહીં જે તકેદારી રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તકેદારીના ભાગરૂપ અહીંયાથી કોઈ પણ ખેડૂત કે પછી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અહીંયાથી ગાંધીનગરમાં ન પ્રવેશે તે બાબતની તકેદારી રાખવામાં આવી છે। ટૂંકમાં પોલીસ અડગ છે કે જાહેરનામાનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે। બિલકુલ આભાર તમામ વિગતો માટે, પરંતુ હાલમાં ખેડૂતો અડગ છે અને ગાંધીનગર તરફ કૂચ કરવા માટે તૈયાર। આખો જે મુદ્દો છે દેવા માફીનો છે, જમીન સંપાદનનો છે અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ પણ જોડાયું છે। કોંગ્રેસ ખાતે સભાની મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં પણ અત્યારે એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે। ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે ટ્રેક્ટર રેલી કાઢવા માટે તૈયાર।